કેમ છે બધાને? જય ભોળાનાથ. જો આ વરસાદ પછી બાદળની કાંઈક આવી હાલત છે. આડો પડી ગયો છે બાજરો. જો 30% જેવું આડું પડી ગયું છે. વરસાદ ન આવે તો સારું. હવે એમ તો કઈ બહુ વાંધો નથી આવ્યો. બાજરો હવે રેડી પાકી ગયો છે. આ તો વરસાદ થઈ ગયો હતો એટલે થોડું મોડું થઈ ગયું છે. બાકી હવે આને મેળો તો આજ જ લણી દેવો છે અને કાલે જ કાઢ નાખવો છે. આ વરસાદનું કંઈ મેળો ન હોય ભાઈ, બધું પકડે. આ ઢાંકવાનું ન આવે યાદ ખબર છે. ખેડૂતની જિંદગી બધી આવી છે ઉપાધિવાળી. અમારા અહીંયા સાવરકુંડલા તાલુકામાં બહુ વરસાદ સારો પડી ગયો તો વસરા કાઢી નાખ્યા. બધા ઘણા માણસો એમ કહે છે કે અમે અમારી જિંદગીમાં કોઈ દી આવું જોયું નથી. અત્યારે માવઠું જોઈ, આને માવઠું ન કહેવાય અને ચોમાસું કહેવાય. તો મારું એટલું જ કહેવાનું કે ભગવાને કાંઈ એવી કાંઈ ધારી નહોતી કે માણસ આવો નીકળે છે. આવું બધું પ્રકૃતિ વિરુદ્ધ બધા કાર્યો છે કે પછી પ્રકૃતિને હાનિ થાય એવું કોઈ પણ કાર્ય છે. એને માણસ એટલું અવળો હાલે છે, એટલું આ બધું અવળું થાય છે. આમાં કોઈને દોષ દેવાની ક્યાં વાત જ છે? જો ખોટો જ કયો. મતલબ બધા એમ કહે છે, અમુક તો એમ કહે છે કે અમુક ભાભલા એમાં અમે મારી જિંદગીમાં આવું જોયું નથી. પણ ક્યાંથી આ ભગવાને એવું નથી જોયું. માણસ એવો એટલે આ બધું ખાતર ને આ તેન બધું નાખે. આ સગળા ઝાડવા કાપીને લોસરાક પાડી દીધા, જંગલ કાપી નાખ્યા. તો શું થવાનું કયો? આ જ થવાનું છે. આમાં કાંઈ નવીનની વાત નથી. હવે બધું આવું જ રહેવાનું છે ભાઈ. આ બધી આ જ થવાની છે. હા જો બાજુ નાખી દીધી ઊંધી. થોડુંક કોઈનું હાલે. આ વરસાદ બે ચાર દિવસ હજી ન આવે તો સારું છે. આને બગાડ છે હવે, બીજું આમાં કાંઈ હોય નહીં. જો અમારા બાજુનું ખેતર છે, ડુંગળી હતી બગાડી. જો તો ઢાંક્યું હતું પણ એવું બધું એવું ઠીક. જો અત્યારે ખોલી નાખી છે. ઢગલા પડ્યા બધા. જો ખડે જામી ગયું છે હારી પેટનું. ચોમાસાનું પાણી અડ્યા પછી જો આને ડુંગળી બગડી કહેવાય. જો છે ને એક નંબર માલ છે કે નહીં? કાંઈ નથી થયું. ઢાંકી દીધી ને કમ્પ્લીટ છે. આ રીંગણાનું શાક. જો અમારે બાર રોટલા બનાવે છે. આગળ દાબી લેવાનું છે ધબાટી. હાલો દક્ષભાઈ, મજા આવે છે ને? મજા આવે છે ને? હા, વાડીએ બહુ મજા આવે કા? એ અમારા બબ્બર છે. જો આને કહેવાય વાછટી. આમાં ડોડા આવી ગયા છે. ડોડી કહેવાય નંદની. જો કેમ બાકી ઉનાળામાં આવીને આ વરસાદનો કમાલ. જો હાલો બાજુ લણવાનું કામ ચાલુ છે હવે ધીરે ધીરે.
જો આવી રીતે ડુંડા ભેગા કરવાના અને મોટો ઢગલો કરવાનો. તો હજી બાજરી ઘણી ઊભી છે અને કાંઈક આવડો ઢગલો છે. તો મેં કંઈ વિડીયો બનાવ્યો નહોતો, પછી આ ફોટો પાડ્યો હતો, ફોટો મૂકી દઉં છું. જો ઘડિયું આવવાનું છે.